ભુજ બાર કાઉન્સિલની ચૂંટણીમાં હવે ગરમાવો આવી ગયો છે અને 19 બેઠકો માટે 52 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે બાર કાઉન્સિલમાં ઉમેદવારી પાછી ખેંચાવવા માટે બંને જૂથોમાં ભારે ખેંચતાણ ચાલતી જોવા મળી હતી। ખાસ કરીને ભુજ બાર કાઉન્સિલની ચૂંટણી છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગઈ છે અને ભુજ બાર કાઉન્સિલમાં વિવિધ હોદ્દા મેળવવા માટે આ વખતે 52 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ખાસ કરીને 400થી પણ વધુ મતદારો ધરાવતી બાર કાઉન્સિલમાં આ વખતે આ ચૂંટણીએ સારું એવું આકર્ષણ જમાવ્યું છે। ખાસ કરીને આ વખતે ભુજ બારની ચૂંટણીમાં મુખ્ય જંગ અવનીશભાઈ ઠક્કર અને પીએસ કેનિયાની પેનલ વચ્ચેનો છે। છતાં પણ 52 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે આ બંને પેનલના સદસ્યો લોબિંગ કરતા નજરે પડ્યા હતા। આજે ભુજના બાર રૂમમાં આ ચૂંટણીને અનુસંધાને સતત ધમધમાટ જોવા મળ્યો હતો। ખાસ કરીને બંને પેનલના મુખ્ય ઉમેદવારો સતત ચૂંટણી અધિકારી સાથે સંપર્કમાં રહીને કેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા તે અંગે માહિતી મેળવતા હતા। આજે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચાવવાના સમય સુધી મળતી વિગતો મુજબ 52 પૈકી કુલ 9 સભ્યોએ ફોર્મ પાછા ખેંચેલ છે। આમ 19 બેઠકો માટે 43 જેટલા સદસ્યો મેદાનમાં છે। ભુજ બાર કાઉન્સિલના ચૂંટણી અધિકારી એડવોકેટ દર્શકભાઈ બુચે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 52 જેટલા ફોર્મ ભરી ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી તે પાછા ખેંચવાના આજના અંતિમ દિવસે 9 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચતા કુલ 43 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। જે પૈકી પ્રમુખ, સહમંત્રી, મદદનીશ સહમંત્રી અને ખજાનચીમાં સીધો જંગ છે, જ્યારે ઉપપ્રમુખની 2 બેઠક માટે 6 ઉમેદવારો અને મંત્રી માટે ત્રિપાખીયો જંગ અત્યારે જણાઈ આવે છે। ઉપરાંત કારોબારી સમિતિના 12 સભ્યો માટે કુલ 26 ઉમેદવારોએ પોતાની દાવેદારી યથાવત રાખી છે। આજે જે હોદ્દાઓના ફોર્મ પાછા ખેંચાયા છે તો હોદ્દા વાઇઝ જોઈએ તો પ્રમુખ પદ માટે 1, ઉપપ્રમુખના પદ માટે 2, મંત્રીના પદ માટે સૌથી વધારે એટલે કે 3, સહમંત્રીના પદ માટે 1 અને કારોબારીના સભ્ય માટે 2 એ રીતે કુલ 9 ઉમેદવારી પત્રો જુદા જુદા હોદ્દા ઉપર આજ ખેંચવામાં આવ્યા છે।